જામનગર શહેરમાં એસઓજીએ ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા અંદાજે ₹21,95,000ના નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટાઉન હોલ નજીક મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી 19 ગ્રામ કોકેન અને 123 ગ્રામ MDMA એટલે કે મેફેડ્રોન એમ્ફેટામાઇન અને મેથાએમ્ફેટામાઇન પાવડર મળી કુલ 142 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। ઉપરાંત 2 મોબાઈલ ફોન અને 1 ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ કબજે લેવામાં આવ્યો છે। સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। હવે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેમજ આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે। આદરણીય રાજકોટ રેન્જ આઈજી શ્રી નિલીપ રાય સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ શહેરમાં પ્રવર્તતા નશાકારક પદાર્થો અને જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા અને જામનગર જિલ્લામાં નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરવામાં આવેલ હતું। આ અભિયાન અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી વીબી ચૌધરી સાહેબ તથા એસઓજી પીએસઆઈ શ્રી ખેર અને શ્રી ઝેરના માર્ગદર્શન હેઠળ જે જામનગરની એસઓજીની ટીમ છે એ નશાકારક દ્રવ્યો અને પદાર્થોના વેચાણ અને એના ટ્રાન્સપોર્ટેશનના વિરોધમાં જે ઝુંબેશ ચાલે છે ઝુંબેશ અંતર્ગત તેમની ટીમ હાલ જામનગર શહેરના ટાઉન હોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સ્ટાફને એક ચોક્કસ બાતમી મળેલ કે નરસિંહરામ કૃપારામ લુણા રબારી હાલ રહેવાસી જામનગર અને મૂળ રહેવાસી સાચોરવાળો વ્યક્તિ જે છે એ ટાઉન હોલ ખાતે